નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પુનરાવર્તન 2 એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળશે. જોઈએ આપણે પુનરાવર્તન 2 નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કંઠસ્થ કરેલ એક સ્થાનિક લોકગીત વર્ગખંડમાં રજૂ કરો. અહીં ઝૂલણ મોરલી વાગી રે એ લોકગીત રજૂ કરેલું છે. આની જગ્યાએ તમે તમને આવડતું ગીત પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 2 છે, એકમમાં આવતા રૂઢિપ્રયોગો અને કહેવતોની યાદી તૈયાર કરો. જીભ કપાઈ જવી, બોલતા બંધ થઈ જવું. 7 ખોટનો દીકરો હો, એકનો એક દીકરો હોવો ખૂબ લાડકો. મોં માગ્યા દામ આપવા, પૂરેપૂરી કિંમત ચૂકવવી. સ્તબ્ધ થઈ જવું, અવાક થઈ જવું. કળ વળવી, નિરાત થવી. આંકડા માંડવા, ગણતરી કરવી. સૌ સારાવાના થવા, બધી રીતે શુભ થવું. માઝા છાંડવી, મર્યાદા ઓળંગી જવી. નાડ રાજા લે તેવું થવું, મરણ પામવાની તૈયારી હોવી. વાતકીનું શિરામણ હોવું, ઓછી આવક વાળું. પેટ મોટું હોવું, ઉદાર દિલના હોવું. દી ફરવો, કુબુદ્ધિ સૂચવી. હામ ના હોવી, હિંમત ન હોવી. ચીથરા ફાડવા, નકામી કે આડી વાત કરવી. 3. કોઈ પણ 2 કહેવત અને રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. રૂઢિપ્રયોગ છે, પેટનો ખાડો ઊભો રહેવો, ભૂખ દૂર ન થવી. મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઊભો રહી જાય છે. 2. ચાનક ચડવી, ઉત્સાહ આવવો. નવરાત્રિમાં સૌને રાસ ગરબા રમવાની ચાનક ચડે છે. હવે કહેવત, એક ઉજળું એટલું દૂધ નહીં, બહાર દેખાવથી છેતરાવું નહીં. 2. અન્ન એવો ઓડકાર, જેવો ખોરાક એવા વાણી વર્તન. 4. લોક સાહિત્યની વાર્તાઓનો સંગ્રહ તૈયાર કરો. 5. સત્યના પ્રયોગો જેવી અન્ય આત્મકથાઓ મેળવી તેની યાદી બનાવો. 6. કાવ્યમાં આવતા પ્રાસવાળા શબ્દો સાથે એવા જ બીજા શબ્દોની યાદી તૈયાર કરો. માલ કાલ, સાલ વાલ ભાલ, આભ લાભ, ડભ નાક. હેત પ્રેત, લેત વેત દેત ખેત. નોટ ખોટ, બોટ પોટ લોટ. વહાલ ચાલ, હાલ દાલ ચાલ. આંક રાખ, ટાંક વાક. 7. અઘરા લાગતા કોઈ પણ 5 શબ્દો શોધી શબ્દકોશનો ઉપયોગ કરી તેના અર્થો શોધો. પછી જૂથમાં ચર્ચા કરો. દોઢિયું, દોઢ પૈસાનો સિક્કો. કોરવું, મહેકવું. કાળવાણી, ભયંકર આફત ભરી ભવિષ્યવાણી. પ્રજાવત્સલ, પ્રજા પર પ્રેમ રાખનાર. ધોરીડા, બળદ. પરબ, તહેવાર. અધ્યયન, અભ્યાસ. પ્રતીતિ, ખાતરી. આગંતુક, નવા આવનાર. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. રાજાએ ઝઘડુશાને શા માટે તેડાવ્યો? ઉત્તર, દુકાળને કારણે રાકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમને ઝઘડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ ઝઘડુશાને તેડાવ્યા. 2. વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? ઉત્તર, દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. 3. મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું? મહેમાને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે રીડિયારમણ, અચકા, કાલાવાલા, તલવારના છાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. 4. લેખકને અઢી આનાની જરૂર શા માટે પડી? લેખકને અધ્યયન માટે લઘુ કૌમુદી નામનું પુસ્તક ખરીદવું હતું. તેની કિંમત 10.5 આના હતી, પણ તેમની પાસે ફક્ત 8 જ આના હતા. તેથી તેમને પુસ્તક ખરીદવા માટે વધુ અઢી આનાની જરૂર હતી. 3. નીચેના શબ્દોની સંધિ કરો. કવિ પ્લસ ઇન્દ્ર, કવિન્દ્ર. મહા પ્લસ અનેલ, મહાનલ. સમ પ્લસ ઉલ્લાસ, સમુલ્લાસ. 4. નીચેના શબ્દોની સંધિ છોડો. દેવાલય, દેવ પ્લસ આલય.
સ્વચ્છ સુ પ્લસ અચ, પરીક્ષા પરી પ્લસ શિક્ષા. 5 નીચેના વાક્યોના પ્રકાર જણાવો. વેણુ રસ્તા પર દોડ્યો કર્તરી વાક્ય, અમે ભૂખે મરી જઈએ છીએ કર્તરી વાક્ય, રાધાથી રડી પડાયું ભાવે વાક્ય, અરે મહેમાનને કઈ રોળિયા વગર રહેવાય ભાવે વાક્ય, મહેમાન ક્યાંથી હાથ આવે કર્તરી વાક્ય, રાજાએ ઝઘડુશાને આવકાર્યા કર્તરી વાક્ય. 6 નીચેની વાક્ય રચનાઓ ઓળખો. રાજા પંડિતને કાગળ આપે છે કર્તરી વાક્ય, ઝઘડુશાએ ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે કર્તરી વાક્ય, ઝઘડુશાથી દાન અપાયું કર્મણી વાક્ય, રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે પ્રેરક વાક્ય. પછી છે નીચેના શબ્દોની જોડણી ધ્યાનમાં રાખો. પ્રતીતિ, અસ્તિત્વ, ગ્રીન સિટી, નિશ્ચિત વિભાજન. વિદ્યાર્થી મિત્રો, અહીં ગુજરાતીના પુનરાવર્તન 2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.